નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. જામનગરમાં ધન્વંતરી ગ્રાઉન્ડ ખાતે 4 દિવસીય ITRA દ્વારા હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સપોનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. આ મિલેટ્સ એક્સપોની વિશેષતા એ છે કે આ વર્ષે આયુર્વેદની સાથે સાથે મિલેટ્સને પણ આમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે. મિલેટ્સ આધારિત ખૂબ સરસ વાનગીઓ અહીં બનાવી અને એમનું વેચાણ કરવામાં આવે છે. તો ચાલો આ એક્સપોની મુલાકાત લઈએ અને અહીંના લોકો પાસેથી કેવો રિસ્પોન્સ છે એ પણ જાણીએ. મારું નામ સેઠિયા કિંજલ છે અને અત્યારે અમે માસ્ટર ફાઇનલ યરમાં મારું સ્ટડી રનિંગ ચાલી રહ્યું છે અને ITRA ના છીએ અમે લોકો. અને અમે લોકોએ આજે બધી મિલેટ્સની પ્રોડક્ટ બનાવી છે. એમાં અડદ, સામો અને મગના દહીંવડા છે, રાગી ચાટપુરી છે કે જેમાં રાગીની પૂરી બનાવેલી છે, મિલેટ પીઝા એટલે કે જુવારના બેઝના પીઝા બનાવેલા છે, અને જુવારના લોટની નાનખટાઈ બનાવી છે અને જુવારની ખીચડી બનાવેલી છે. અને લોકોનો બહુ સારો રિસ્પોન્સ છે, લોકો બહુ ખુશ છે આ વસ્તુ બધી જોઈને. અને આ બધું છે એ સારું, મતલબ હેલ્થ માટે બહુ સારું છે. નમસ્તે, મારું નામ રાઠોડ ભાતી છે. હું અહીંયા ડિપ્લોમા ફાર્મસીમાં સેકન્ડ યરમાં છું અને અમે મલ્ટીગ્રેન થેપલા બનાવ્યા છે જેમાં રાગી, જુવાર, બાજરી, મકાઈ અને સૂજી જેવા 5 જાતના ધાન નાખેલા છે. ફ્લેવર માટે અમે તેમાં અજમો નાખેલો છે, તલ નાખેલા છે, વેજીટેબલ્સમાં ગાજર, મેથી, સરગવાના પાન તમારી અનુકૂળતા પ્રમાણે તમે નાખી શકો. 4 દિવસ આ છેલ્લો દિવસ છે અમારા એક્સપોનો. લોકો બહોળી સંખ્યામાં આવે છે અને માણે છે અહીંની બધી જ વાનગીઓ અને અમને રેસીપી પણ પૂછે છે અને અમને એ લોકો એમ કહે છે કે આને આગળ વધારો, હજી પણ તમે વધારે આને થાય તો આગળ વધારો, રેસ્ટોરન્ટ બનાવો. એવી રીતે બધા લોકો અમને કહે છે કે તમે એવી રીતે કરો અને બહુ મજા આવે છે અમને તો કામ કરવાની અહીંયા. मैं इटरा फार्मेसी से B.Pharm सेकंड ईयर स्टूडेंट यशवी डडानिया बात कर रही हूँ. मैं यहाँ फिलहाल ये स्टॉल पे हमारी आयुर्वेदिक जलपुरी का रखी है हम लोगों ने, जो सबसे ज़्यादा सेल हुई है और उसमें 3 पानी है. ठीक है, एक पानी है हमारा नवरत्न रस है, ठीक है, फिर हाजमाजम है और तीसरा अमृत रस है. एक तीखा पानी है, एक मीठा है और एक जिंजर वाला पानी है. और यहाँ पे इतना सेल हुआ है, मतलब कि सबसे ज़्यादा सेल हुआ है, बात ही मत पूछो, इतनी सबसे ज़्यादा प्रोडक्ट सेल हुई है ऐसा हमें लग रहा है. और दूसरी चीज़ की मिलेट्स में हमने रखा है, ये पूरी है वो सूजी की बनाई है हमने, मैदे की नहीं बनाई है. और स्प्राउट्स डाल रखे हैं और ऑनियन है और आलू का जो स्टफिंग रहता है वो है. हाँ, हमारा अनुभव तो बहुत ही अमेजिंग रहा. एक्चुअली नेक्स्ट साल मेरी एक प्रोडक्ट थी पर अभी मैंने ये नहीं रखी है क्योंकि ये मेल्ट हो जाती है. वो एलोवेरिक की स्वीट थी और अभी फ़िलहाल ये गोलगप्पे का तो बहुत ज़्यादा बताओ तो सेल हुआ है हमारा. મારું નામ નિશી પુનાદર છે. અમે M.Pharm ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ છીએ. અમે અત્યારે બધા અલગ અલગ ડ્રિંક્સ બનાવ્યા છીએ. ફર્સ્ટ ડ્રિંક છે ચિંચા પાનક, એટલે કે આમલીની સોડા બનાવી છે જે અમે શરબતને સોડામાં કન્વર્ટ કરી છે. મિક્સ ફ્રૂટ જ્યુસ છે, એમાં દાડમ, આમળા, ગ્રેપ્સ અને કોકમ યુઝ કરીને કર્યું છે અને એને પણ અમે સોડામાં કન્વર્ટ કરી છે. અશ્વગંધા શતાવરીવાળી ચાય બનાવી છે અમે. અને શતપુષ્પ પાનક છે, એટલે કે અત્યારે સમરનું સ્પેશિયલ ડ્રિંક છે જેમાં વરિયાળી, તજ, લવિંગ, એલચી યુઝ કરેલા છે જે એકદમ ઠંડક આપે એવું છે. પછી ગુલાબનું અને હાથલાનું જ્યુસ બનાવ્યું છે જે બ્લડ માટે એકદમ સરસ છે અને જે બ્લડના રક્ત હોય એનો વધારો કરે છે. અને અમે કાચી કેરીનું પણ શરબત બનાવ્યું છે જે અમે બાફીને બનાવેલું છે, એટલે એ હેલ્થ માટે પણ બહુ સારું છે. અને અમે 2 મિલેટને યુઝ કરીને, કોદરી અને રાગીને યુઝ કરીને છાશ બનાવેલી છે અને એમાં અમે અદરક સ્વરસનું એડિંગ કર્યું છે. અને અમને રિસ્પોન્સ બહુ જ સરસ મળ્યો છે અને અમને બધાના વ્યૂઝ પણ એટલા સારા આવ્યા છે કે અમે આગળ પણ આનું સેલિંગ ચાલુ રાખીએ. થેન્ક યુ. હું વિશાલ પારેખ. અહીંયા આપણે આયુર્વેદિકનું જે આ એક્ઝિબિશન છે એ જોવા આવ્યા છીએ અને બહુ સરસ છે. અહીંયા બધું આયુર્વેદિક દવા અને બધા જે આપણે અનાજ છે, ટૂંકમાં જે કાંઈ આયુર્વેદિકમાં આવે છે એ વિશે ખરેખર ઘણી સારી માહિતી છે. અને આ બધી જે આમળા ને એ બધી જૂની દવાઓ છે, જડીબુટી છે, એ અંગે ખરેખર ઘણું બધું સારું જ્ઞાન અહીંયા આપવામાં આવે છે.
અને ખરેખર સરસ વ્યવસ્થા પણ બહુ સરસ કરેલી છે આ લોકોએ. નમસ્તે, હું કીર્તિબા વિક્રમસિંહ જાડેજા. મેં આજે આ મેળાની મુલાકાત લીધી છે, જે હેલ્થ એન્ડ મિલેટ મેળો છે. તેમાં બહુ ખૂબ જ આયુર્વેદ વિશે સરસ માહિતી આપવામાં આવી છે. હું તો કહું છું કે બધાએ આ મેળાની મુલાકાત લેવી જોઈએ. ખૂબ જ સરસ માહિતી છે. અને આ મેળાની મુલાકાતમાં તમને બધા મિલેટ્સ જે આપણા ઇન્ડિયામાં થઈ ગયા છે જૂના એ મિલેટ્સ વિશેની જાણકારી આપવામાં આવે છે, જે અત્યારે ભૂલાઈ ગયા છે. તો એના રેસિપીઝ, એની માહિતી ખૂબ જ સરસ રીતે આપવામાં આવી છે. તો આ મેળાની મુલાકાત જાજા લોકો લે એવી મારી આશા છે. नमस्ते, मैं डॉक्टर कुसुम, पीजी फर्स्ट ईयर स्कॉलर, PTSR डिपार्टमेंट, ITRA जामनगर. मैं आज यहाँ पे इन सब मॉडल के बारे में दिखाया गया है. जो जो यहाँ पे मॉडल रखे हुए हैं वो अलग अलग, ये सारे मॉडल्स हमने खुद ने बनाए हैं. सारे मॉडल डेमोन्स्ट्रेट करने के लिए कि नॉर्मली हम कैसे लोगों को समझा सके उस चीज़ से रिलेटेड. तो इसमें सबसे पहला जो मॉडल है वो सर्वाइकल डायलिटेशन का मॉडल है, कि उसमें जो लोकल लैंग्वेज में कहे तो बच्चेदानी का जो मुख होता है वो कैसे खुलता है. तो बच्चेदानी का जो मुख होता है, जब लेडीज अपना पेन लेके आती है, लेबर पेन लेके आती है, तो उस टाइम उसके जो बच्चेदानी का मुख होता है उसकी क्या कंडीशन होती है. फिर धीरे धीरे जो वो मुख होता है वो खुलता जाता और मैक्सिमम ज़्यादा से ज़्यादा 10 सेंटीमीटर तक खुलता है, और उसके बाद में बेबी डिलीवर होता है. तो ये इस मॉडल में रिप्रेजेंट किया गया है. इसके साथ ही साथ इसमें पार्टोग्राफ को भी दिखाया गया है. पार्टोग्राफ के अंदर जैसे कि टाइम टू टाइम जो ये सर्विक्स डायलिटेशन हो रहा है, बच्चेदानी का जो मुख खुल रहा है उसका टाइम के साथ में, और हाँ उसकी हार्ट रेट है, बीपी है, पल्स है, इन सब का ऑब्जर्व करके एक ग्राफिकल थ्रू उनको यहाँ पे दिखाया गया है. हमारा जो सेकेंड मॉडल है वो सूतिका आगार से रिलेटेड है. सूतिका का मीन्स होता है कि डिलीवरी के बाद में जो लेडी होती है उसको सूतिका बोलते हैं, और आगार मीन्स होता है घर. तो डिलीवरी के बाद में जो लेडी को, जैसे कि 9वें महीने में वैसे तो लेडी को अलग से एक घर में रख दिया जाता है, तो क्योंकि उसमें पहले के टाइम के अंदर इतना फैसिलिटी नहीं थी कि डिलीवरी होने के बाद में सारी चीज़ें अचानक से कलेक्ट कर ले. इसलिए 9वें महीने के स्टार्टिंग में ही उसको अलग से घर में रखा जाता था. उससे जितनी भी एसेंशियल रिक्वायरमेंट की चीज़ें होती थी वो सारी चीज़ें रख दी जाती थी उसमें, ताकि उसको कोई और कॉम्प्लिकेशन की तरफ न जाए, उस कॉम्प्लिकेशन से बचने के लिए. और सेकंड में क्या होता है कि सबसे मेन चीज़ होती है इन्फेक्शन भी दूसरे लोगों का आना जाना इतना नहीं होता था, तो इन्फेक्शन का चांस भी होता था, वो कम हो जाता था. और फिर इसके अंदर ऐसी लेडीज को रखा जाता था जो कि उसको मेंटली सपोर्ट करे, इमोशनली सपोर्ट करे, क्योंकि जस्ट प्रेगनेंसी के बाद में उसको इस चीज़ की ज़रूरत होती थी. तो उससे रिलेटेड ये सूतिकागार है. उसके आसपास में और भी, जैसे कि गाय को रखना, और भी बहुत सारी चीज़ें होती हैं कि अंदर आते हैं तो पहले पैर को देख के आना होता है, क्योंकि ताकि वो पैर धोए, क्योंकि पैर देखेंगे तो वो धो के अंदर आएंगे तो इन्फेक्शन होता है, उसका चांस कम हो जाता है. और जो तीसरा मॉडल है वो हमारा मेनोपॉज से रिलेटेड मॉडल है. तो मेनोपॉज मतलब कि एक टाइम जैसे 45 से लेकर के 55 के बीच में जो पीरियड्स होता है उसका मतलब बंद हो जाता है. तो ऐसे नहीं होता है कि 2 महीने आ गए, 3 महीने आ गए, तो वो इरेगुलरिटी की तरफ जा कर के धीरे धीरे पीरियड्स बंद हो जाते हैं. जब 1 साल तक कंटिन्यू अगर पीरियड्स नहीं आ रहे हैं तो उस कंडीशन को मेनोपॉज कहते हैं. और इसके अंदर जो सिम्टम्स आते हैं, जैसे कि मूड स्विंग्स वगैरह, बिहेवियरल चेंज होता है, हार्मोनल चेंज होता है, वेट इंक्रीज होता है, और ऐसे एंग्रीनेस आती है. तो उस चीज़ से कैसे बचा जाए, तो उस चीज़ से रिलेटेड हमने मॉडल बनाया है. उसमें क्या खाना है, क्या नहीं खाना है. આજે જ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સમાચારોના વધુ વિડીયો નિહાળો.